નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા નગરપાલિકા વિસ્તારના ગેબી વિસ્તારના સાયરા રોડ પર નદી કિનારે આવેલ L&T કંપની હેઠળ કાર્યરત મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામનો ડામર પ્લાન્ટ છેલ્લા 3-4 વર્ષથી સ્થાનિક રહેવાસીઓ માટે માથાનો દુખાવો બન્યો છે। શહેરી રહેણાંક વિસ્તારમાં 24 કલાક સતત ચાલતા ડામર પ્લાન્ટમાંથી ઉઠતો કાળો ધુમાડો, તીવ્ર દુર્ગંધ અને હાનિકારક વાયુઓના ઉત્સર્જનથી આસપાસના આવેલી 5 થી વધુ સોસાયટીના લોકો ગંભીર રીતે પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે। ડામર પ્લાન્ટ નજીક આવેલી પંચવટી, શિવાલય, શ્યામ, શિવાલિક રાધે, બંસીધર, કમલકુંજ અને નિયાંસી સહિતની સોસાયટીના રહીશો, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વડીલો શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। મહત્વની વાત એ છે કે આ વિસ્તારની આસપાસ શાળાઓ પણ આવેલી હોવાથી ડામર પ્લાન્ટમાંથી નીકળતા સતત ધુમાડાના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા છે। સ્થાનિકોએ જણાવ્યું કે આ મુદ્દે અગાઉ અનેક વખત મૌખિક રજૂઆતો તેમજ ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અંતે ડામર પ્લાન્ટને તાત્કાલિક હટાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ ઉગ્ર બની છે। હવે જોવાનું રહેશે કે પ્રદૂષણથી હેરાન પરેશાન બનેલા સ્થાનિકોની માંગને લઈને તંત્ર કેટલા વહેલા પગલાં ભરે છે અને રહેણાંક વિસ્તારમાંથી આ ડામર પ્લાન્ટ ક્યારે હટાવવામાં આવે છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું પટેલ રમેશભાઈ ગોવાભાઈ પંચવટી રેસિડન્ટ સોસાયટીમાંથી આવું છું અને અહીંયા મારી સોસાયટીના શ્યામ રેસિડન્સી છે, શિવાલિક છે, શિવાલય છે, 4-5 સોસાયટીઓના બધા રહીશો છે। અહીંયા કલેક્ટર બેનશ્રીને અમે આવેદનપત્ર આવ્યા છીએ અને અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે બેનશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અત્યારે શું તકલીફો થાય છે? અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાના બાળકોને, અને સ્કૂલોમાં જે ભણતા બાળકો છે એ રોજ ઘરે આવીને ફરિયાદ કરે છે કે શ્વાસ લેવામાં અમને તકલીફ થાય છે, ગૂંગળામણ થાય છે, 24 કલાક આ ધુવાડો નીકળે છે। પટેલ નરેશભાઈ કુદરભાઈ, પંચવટી રેસિડેન્સી। અમારી સોસાયટીની બાજુમાં બાજકોટમાં મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડામર પ્લાન્ટ આવેલો છે તે ખૂબ પ્રદૂષણ કરે છે। ટાયર સળગાવવામાં આવે છે અને જે ડામર ગરમ કરીને જે એર પોલ્યુશન થાય છે, જેના કારણે દિવસ રાત આજુબાજુની સોસાયટીઓ તથા જે સ્કૂલો આવેલી છે અને જેની અંદર 4 થી 5 હજાર બાળકો અભ્યાસ કરે છે, તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે। દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે। સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ, ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે। આ સમય લગભગ છેલ્લા 1 વર્ષથી ચાલુ છે, જેના કારણે આજુબાજુની સોસાયટીના તમામ રહીશો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સાહેબશ્રીને તથા જે તે લાગતા વળગતા અધિકારી સાહેબશ્રીઓને નમ્ર વિનંતી કે આ લોકો જે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ પોતાનું કામ કરે અને અમારી ખાસ નિવેદન છે કે આ ડામર પ્લાન્ટ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે જ્યાં આગળ રહેણાંક એરિયા ના હોય।